સ્વાતિબેન, એક બાબત એ પણ આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે એમ મેં જે રીતે કહ્યું ને કે ના, એક સરકાર દ્વારા મિડનાઇટ શોક આપવામાં આવ્યો અને જે મિડનાઇટ મોંઘવારી જે અત્યારે સતત વધી, કે જેના કારણે જે રોજિંદા જરૂરિયાતની ચીજ વસ્તુઓ પણ જે હતી, કે જે મિડલ ક્લાસની વાત કરવામાં આવે કે પછી લોઅર મિડલ ક્લાસ હોય કે પછી ગરીબ વર્ગ હોય, એમની અત્યારે એ પ્રકારની પરિસ્થિતિ આવી ગઈ છે કે જે ખર્ચવા લાયક આવકમાં તો ક્યાંક અત્યારે તો ઘટાડો તો થશે, પણ એમની જે આવક છે એ પણ અત્યારે તો જે સ્થગિત થઈ જશે. એટલે ચોક્કસ એમ કહી શકાય ખરી કે મિડલ ઇસ્ટથી સૌથી વધારે ક્યાંક ફટકો અત્યારે મિડલ ક્લાસને જ આ વખતે જોવા મળી રહ્યો છે તેમ, અને હજુ પણ ક્યાંક વરવી પરિસ્થિતિ આવી શકે તેવા પણ એંધાણ છે તેમ. સાચી વાત છે. એટલે આપણે જેવી રીતના હિમાની બેને સાચી વાત કરી કે આપણે 85% ટોટલ ઇમ્પોર્ટ કરીએ છીએ અને જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે, એટલે જનરલી જ્યારે ઇન્ડિયા ઇમ્પોર્ટ વધારે કરતું હોય તો વિદેશી હુંડિયામણ તમારું બહાર જાય અને એક્સપોર્ટ એટલે તમારું જે વિદેશી હુંડિયામણ છે એ ઓછું આવે કમ્પેરેટિવલી. એટલે જે ડેફિસિટ છે એ તો ઇન્ડિયન ઇકોનોમિક્સમાં રહે જ છે, બટ અત્યારેની સિચ્યુએશન છે એ થોડી વાવાઝોડા જેવી છે. એટલે સરકારે પણ પોતે કદાચ પ્રેડિક્ટ નહીં કર્યું હોય કે આ જે ઈરાન ઇઝરાયલ જે વોર સિચ્યુએશન્સ છે એ આટલો લાંબો સમય સુધી ચાલશે, અને હજી જો Q2 સુધીમાં પણ જો એનું પ્રોપર અમલીકરણ નહીં આવે અને ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ છે એ નહીં ઘટે, તો ક્યાંક ને ક્યાંક સરકાર જે અત્યાર સુધી બહાર ખેંચી રહી હતી કે જેમને પેટ્રોલ અને ડીઝલમાં જે ઓઇલ કંપનીઝ છે એ લોકોના મેન્યુફેક્ચરિંગમાં એક્સાઇઝનો રેટ એમને ખાસો બધો ઓછો કરી નાખ્યો હતો, એટલે એ સરકારી તિજોરીને ક્યાંક ફટકો પડ્યો. બટ ગવર્મેન્ટ પાસે પોતાની પણ એક રિસ્ટ્રિક્શન્સ છે કે એ પોતાની સરકારી તિજોરીમાંથી ક્યાં સુધી જનરલ પબ્લિકને એનો બેનિફિટ્સ આપે, એટલે ક્યાંક તો એ આગળ ઓફલોડ કરી રહી છે. એટલે હવે જે વાત કરીએ આપણે કે પેટ્રોલ અને ડીઝલના પ્રાઇસીસ છે એ વધી ગયા, અને અત્યારની સિચ્યુએશન્સમાં મોંઘવારી જે ખાદ્ય પદાર્થોની છે એ પણ વધી રહી છે, અને સાથે સાથે પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ વધ્યા છે, ગ્રોસરીઝમાં પેકેજિંગ છે, એડિબલ ઓઇલ છે, ટ્રાન્સપોર્ટેશન્સ છે એ પણ એટલું જ કોસ્ટલી બની ગયું છે. હોમ લોનના EMI પણ બની શકે કે આવનારા સમયમાં થોડા વધે, કારણ કે RBIનો પણ જે રીતના રેટ્સ છે EMI બર્ડન વધવાની શક્યતા છે. હવે તમે મિડલ ક્લાસ છે, કોઈને કોઈ રીઝનથી સમર વેકેશન્સ ચાલી રહ્યું છે, બધાના પ્લાન હોય કે ભાઈ અહીંયા ફરવા જવું છે, ત્યાં ફરવા જવું છે, એટલે ત્યાં પણ એર ટ્રાવેલ્સ છે, ત્યાં પણ કચાસ થઈ છે, ત્યાં પણ ફેર પ્રાઇસીસ બહુ જ વધી ગયા છે. ગોલ્ડ અને જ્વેલરી, આપણને ધ્યાન છે કે ભાઈ ઉપર 1,92,000 ઉપર ગોલ્ડ ટચ થઈ અને ખાસું વોલેટિલિટી અને ફ્લક્ચ્યુએશન થયું છે ગોલ્ડમાં પણ, અને લાસ્ટ યરમાં કહેવા જાય તો ભાઈ ગોલ્ડે જે રિટર્ન આપ્યું છે એ કદાચ સેન્સેક્સ અને મ્યુચ્યુઅલ ફંડના SIP એ રિટર્ન આપવામાં કમ્પ્લીટલી ફેલ ગયા છે. હવે ગોલ્ડ માટે પણ ગૃહિણીઓને લાલચ આવે કે પ્રાઇસ લાસ્ટ હમણાં 1,50,000 1,51,000 ટચ થયા તો આપણે વધારે ગોલ્ડ કન્ઝ્યુમ કરીએ, જ્યારે આપણા પ્રધાનમંત્રી અપીલ કરી કે ભાઈ તમે ઓછામાં ઓછું અત્યારે ગોલ્ડ પરચેસ કરો. એટલે ગોલ્ડ કન્ઝમ્પશન્સ વર્સિસ ગોલ્ડને તમે ઇન્વેસ્ટમેન્ટ માટે પરચેસ કરી રહ્યા છો, એ પણ અહીંયા એક ક્વેશ્ચન બની રહે છે. કારણ કે બિલકુલ ગોલ્ડ સાચી વાત. પણ એવું છે કે અત્યારે મે સિઝન છે, બહુ બધા મેરેજીસ ચાલી રહ્યા છે, એટલે એ પણ મધ્યમ વર્ગ માટે ગોલ્ડ પરચેસ કરવું, અને સાથે સાથે ગોલ્ડમાં પણ ગવર્મેન્ટ ઇમ્પોર્ટ કરતી હોય છે, એટલે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રીજીએ અપીલ કરી છે કે અત્યારે ભાઈ તમે ગોલ્ડ પણ ઓછું પરચેસ કરવાનું રાખો, તો એ વિદેશી હુંડિયામણ જે આપણું બહાર જઈ રહ્યું છે ત્યાં થોડો કંટ્રોલ થાય. સાથે સાથે ફોરેન ટ્રાવેલ તમે કરી રહ્યા હોય તો ત્યાં પણ આપણી ઇન્ડિયન કરન્સી વધારે ડિટોરિએટ થશે, તો ફોરેન ટ્રાવેલ કરવાનું પણ થોડું અવોઇડ કરો. મેડિસિન્સ છે એના પણ પ્રાઇસ વધી શકે, કારણ કે જે મેડિસિન્સ માટેના API છે એની ઇમ્પોર્ટ પણ હવે કોસ્ટલી બની રહી છે. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ફોર એક્ઝામ્પલ અત્યારે બહુ બધા રિસ્ટ્રિક્શન્સ ચાલી રહ્યા છે બધી ગલ્ફ કન્ટ્રીઝમાં, એટલે જે ત્યાંથી બહુ સસ્તા આપણે ઘણીવાર ઇલેક્ટ્રોનિક્સ લઈ આવતા હતા ત્યાં પણ થોડો ડેન્ટ પડે છે. અને IT જોબ્સની જો વાત કરીએ તો જે રૂપીઝ નું ફ્લક્ચ્યુએશન્સ થઈ રહ્યું છે, બટ જો ફોરેનથી પૈસા તમારી જોડે આવી રહ્યા હોય ને તમે કમ્પ્લીટલી એક્સપોર્ટનો બિઝનેસ કરી રહ્યા હોય તો તમારી માટે થોડા પોઝિટિવ સિગ્નલ્સ છે. પણ જો તમે એવી કોઈ એન્ટિટીઝમાં હો, એવા કોઈ જગ્યાએ જોબ કરતા હોય, તમે પોતે એવા ઇન્ડસ્ટ્રીઝમાં હોય કે જ્યાં તમારે હેવીલી ઇમ્પોર્ટ કરવું પડતું હોય, જી. ત્યાં ખરેખર તમારી માટે સમય બહુ જ કપરો છે.
આરબીઆઈએ અમુક સીજીટીએમએસી સ્કીમ પર લોન્ચ કરી છે કે જેમાં સ્વાતિબેન, હા એક તમે જે રીતે તરાલ જે ઇમ્પોર્ટની વાત કરીને તો ક્યાંક એવી પણ બાબત આવે છે કે પેટ્રોલ અને ડીઝલનો જે એક બાજુ ભાવ અત્યારે તો વધી ગયો છે કે જેના કારણે અત્યારે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પણ અત્યારે તો વધી જશે અને તેના કારણે સૌથી વધારે ક્યાંક અસર હોય તો મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ આ વખતે થવાની છે, કારણ કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધે એટલે બટ ઓબ્વિયસ છે કે જ્યારે મેન્યુફેક્ચરિંગ અત્યારે તો કરવાનું છે, એ જે મોકલવાનું એને બધું જ અત્યારે તો જે કાચો માલ પણ જે લાવવાનો હોય તેની પણ અત્યારે તો જે કિંમતો વધશે એટલે ક્યાંક સૌથી વધારે અસર ત્યાં તો થશે. પણ તેની સાથે એવું લાગી રહ્યું છે ખરી કે આ વર્ક ફ્રોમ હોમ ની જે એક અપીલ કરવામાં આવી છે એ ક્યાંક અત્યારે તો એક પોઝિટિવ થોડી ઘણી પણ સાઇન, અને એવું કહી શકાય ખરી કે આ ચલો તમે 2 દિવસ માટે કર્યું કે 3 દિવસ માટે કર્યું, પણ તમે, હું એમ નથી કહેતો ના લોકડાઉન લાવી દો, ના, પણ જે આઈટી કંપનીઝ છે, જે કંપની અત્યારે તો ઘરેથી વર્ક કરી શકે છે, બધાને ક્યાંક ફરજિયાત જ કરી દો ને કે ભાઈ તમે બધા ઘરેથી જ કામ કરો, એટલે એટલા લોકો તો અત્યારે તો ક્યાંક સેફ થઈ જાય. ક્યાંક એ પ્રકારના પણ રૂલ લાવવા હવે બહુ જરૂરી બની ગયા છે. તો એવું નથી લાગતું કે હવે અપીલથી જરૂર નહીં પડે, હવે ક્યાંક આ પ્રકારના જો રૂલ લાવવામાં આવશે તો જ ક્યાંક થોડું ઘણું પણ આપણે થોડું સ્ટેબલ કરવામાં પ્રયત્ન કરી શકીશું. સાચી વાત છે તમારી. અત્યારે જે રીતના સિચ્યુએશન્સ છે અને અત્યારે મોદી સરે અપીલ કરી છે, અત્યારે જે રિઝલ્ટ્સ ઇલેક્શન્સના બહાર આવ્યા એના પછી એમને અત્યારે સુધી તો આઈ થિંક જે સિચ્યુએશન્સ છે એને બહુ વધારે સેન્સિટિવાઇઝ નથી કરી, પણ હવે જે અપીલ કરી છે એમને બધી જગ્યાએ, ત્યારે હવે એવું લાગે છે કે ખરેખર આ એક વિચારવા જેવી સ્થિતિ છે. અને આપણે જે રીતના રોજે રોજ મિનિટે જોઈ રહ્યા છે કે આ પ્રધાનમંત્રીએ, આ સીએમએ આમનો આટલો કાફલો ઓછો કર્યો છે, હવે આ ઇલેક્ટ્રિક વ્હીકલ અપનાવી રહ્યા છે અને આટલી કંપનીઝે વર્ક ફ્રોમ હોમની પોલિસી આપી છે, તો મને લાગે છે કે સૌથી પહેલા શરૂઆત તો કદાચ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટની ઓફિસીસ થી થાય, તો કદાચ એ પ્રાઇવેટ સેક્ટર્સ છે એમની માટે ખાસું, અને એની માટે પણ એક સ્ટ્રક્ચર્ડ વેમાં પોલિસી લઈને આવે કે એમને પણ થોડા ઇનડાયરેક્ટલી બેનિફિટ્સ, કે વર્ક ફ્રોમ હોમ પોલિસીસ તમે અપનાવો, એને તમે કોઈને કોઈ જગ્યાએ કોર્પોરેટ સેક્ટર્સમાં થોડું ઇન્સેન્ટિવાઇઝ કરો, તમે પર્સનલી કોર્પોરેટ સેક્ટર્સને અપીલ કરીને, તો ખાસો બધો ફાયદો થઈ શકશે વર્ક ફ્રોમ હોમ કરવાથી પણ. કારણ કે આજે ઇન્ડિયાની જો કોમ્યુનિટીની વાત કરીએ તો 65%થી પણ વધારે તો 35 યર્સથી નીચેના લોકો છે, એટલે આ બધો જ યુવા વર્ગ છે. અને આ યુવા વર્ગ ભલે કામ છે નથી, બટ આઈ થિંક જે આપણે શેરિંગ કલ્ચર કે છે, કે જે અત્યારે મોટા કેબના એગ્રીગેટર્સ છે, બટ આ શેરિંગ કલ્ચર પણ થોડું વધારવાની જરૂર છે. સાથે સાથે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ કાર્સ એ લોકોને માટે પણ કેટલું ઇન્સેન્ટિવાઇઝ કરી શકીએ આગળ જતા, કારણ કે આ સિચ્યુએશન્સ કદાચ અત્યારે છે, મે બી 10 વર્ષ પછી કે 5 વર્ષ પછી પાછી આવીને ઊભી રહે, તો એનો આઈ થિંક પ્રોપર એક રોડ પ્લાન હોવો જોઈએ કે આ ટાઈપની સિચ્યુએશન્સમાં સ્વિચ ટુ પ્લાન બી ઓર સી. સ્વાતિબેન, એક છેલ્લો સવાલ થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ, કે એસએમઈને ક્યાંક આ વખતે વધારે પડતી અસર થવાની પણ જે શક્યતાઓ છે, એમએસએમઈને તો ચલો થશે, પણ એસએમઈને પણ બહુ વધારે પડતી શક્યતાઓ છે કે અસર થશે. શું લાગી રહ્યું છે કે આ બધી બાબતો ક્યાં સુધીમાં સ્ટેબલ થઈ શકે તેવી શક્યતાઓ છે? સ્ટેબલ થવાની જો વાત કરીએ તો અત્યારે તો સિચ્યુએશન્સ જોતા Q2 એન્ડ સુધીમાં જો સિચ્યુએશન્સ હોર્મુઝ અને ક્રૂડ ઓઇલ પર જે આપણી નિર્ભરતા છે એનામાં થોડું ડાયવર્સિફિકેશન્સ આવે, પ્લસ રૂપીઝ જો સ્ટ્રોંગ થાય અને એક્સપોર્ટ્સમાં પણ થોડી સારી ગવર્મેન્ટમાંથી જો સ્કીમ્સ લઈને આવે, તો એસએમઈ સેક્ટરને ફાયદો થાય એવું લાગે છે. અધરવાઇઝ જે લોકો ઇમ્પોર્ટ કરી રહ્યા છે એ લોકો માટે સિચ્યુએશન્સ બહુ જ વધારે ખરાબ થવાની છે. કારણ કે જે પ્રોડક્ટ માટે એ લોકો પહેલા ફોર એક્ઝામ્પલ 100 રૂપીઝ આપી રહ્યા હતા, એમને કદાચ હવે સિચ્યુએશન્સમાં 120, એટલે એ લોકોની જે પ્રોડક્શન કોસ્ટ છે એ કન્ટિન્યુઅસલી વધી રહી છે અને સામે જે માર્જિન છે એમાં પણ ડેન્ટ છે. અને જે એમએસએમઈ છે, એસએમઈ સેક્ટર છે, એ લોકો જે શિપિંગ કોસ્ટ છે, બહુ જ બધી વાર ટ્રાન્ઝેક્શન્સ અને એગ્રીમેન્ટ્સ આપણા થઈ ચૂક્યા હોય છે કે ભાઈ આપણે જે અત્યારે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગતી હોય છે એ આપણે એડ કરીને આપણી ફાઇનલ પ્રાઇસ નક્કી કરતા હોઈએ છીએ કોઈ પણ કોર્પોરેટમાં જ્યારે પ્રાઇસ રેટ નક્કી કરવાનો આવે છે ત્યારે. બટ આ જે સિચ્યુએશન્સ ઊભી થઈ છે જેમાં શિપિંગ કોસ્ટ અત્યારે બહુ જ વધી ગઈ છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એને કન્સિડર કરવામાં નથી આવી, એટલે અલ્ટિમેટલી પ્રાઇઝિંગ છે એ વધી રહ્યા છે. જો સામે તમે કાઉન્ટર પાર્ટી જોડેથી આ કલેક્ટ નહીં કરો તો એ તમારા ખિસ્સામાંથી જઈ રહ્યા છે.
એટલે તમારી જે વર્કિંગ કેપિટલ સાયકલ છે એ કમ્પ્લીટલી સ્ક્વીઝ થઈ રહી છે, અને એ પોતે એન્ટરપ્રેન્યોર્સ માટે આ બહુ જ વધારે પેનિક સિચ્યુએશન્સ અને બહુ જ સમાન બની રહી છે. એટલે આવનારા સમયમાં પણ કેટલા કેટલા બધા ટ્રાન્ઝેક્શન્સ આપણે રૂપી સેટલમેન્ટમાં કરીએ એ પણ જોવાનું રહ્યું, કારણ કે અત્યારે આપણે જ્યારે ક્રૂડ ઓઇલ પરચેસ કરતા હોઈએ છીએ તો આપણે ડોલરની અંદર પરચેસ કરવું પડે છે. એના માટે આપણે ડોલર પહેલા પરચેસ કરવાનો હોય છે, એટલા માટે કન્ટિન્યુઅસલી રૂપીઝ જે છે એ આપણું નીચે જાય છે, અને જે પાવરફુલ કન્ટ્રીઝ છે એ લોકો નથી ઈચ્છતા કે કોઈ બ્રિક્સ કરન્સી આવે કાં તો ડોલરને કોઈ જગ્યાએ ડાયલ્યુટ કરવામાં આવે. એટલે આવનારા સમયમાં પણ ડાયવર્સિફાઈડ સેક્ટર્સ છે, જેવી રીતના સોલાર છે, ગ્રીન હાઇડ્રો એનર્જી છે, એમાં કેટલું સરકાર પ્રોત્સાહન આપે આવા પર્ટિક્યુલરલી સેક્ટરને એઝ એ એન્ટરપ્રેન્યોર તમે ઓપ્ટ કરો તો કદાચ બહુ સારી ઓપોર્ચ્યુનિટી લાગે છે.